જ્ઞાનોસ્ફિયર. Preparation for future. રક્ષાબંધનની રાખડી બાંધી ત્યાં આવી ગઈ 15મી ઓગસ્ટ અને પછી આવે છે સાતમ આઠમ અને ત્યારબાદ તરત જ ગણપતિના ઢોલ નગારા અને નવરાત્રીના ગરબા અને પછી આવી જાય છે દિવાળી. આ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર ના 3 મહિના એસએસસી બોર્ડ અને એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ક્રુશિયલ હોય છે. કારણ કે ઓગસ્ટ શરૂ થતા પહેલા એવું લાગે છે હજી તો ઘણી બધી દૂર છે પરીક્ષા અને આ તહેવારોની મજામાં ખબર નથી રહેતી કે સમય ક્યારે હાથમાંથી સરકી ગયો. તો મિત્રો, તમે આ તહેવારોની સિઝનમાં આટલું ધ્યાન રાખશો તો એચએસસી અને એસએસસી બોર્ડમાં તમારું પરફોર્મન્સ એ જરા પણ ડાઉન નહીં થાય, પણ અપવર્ડ દિશામાં જશે. તો અહીંયા વિદ્યાર્થી અને વાલી બંને માટે આપણે કંઈક કહેવા માંગીએ છીએ, બધા ધ્યાનથી સાંભળજો. જો આટલું અનુસરશો તો તમે પણ તમારા એસએસસી બોર્ડના જે લક્ષ્ય છે એ નિર્ધારિત લક્ષ્ય સુધી ચોક્કસ પહોંચી શકશો. તો જન્માષ્ટમીની આ 5 દિવસની રજાનો સ્ટડી અને ફન પ્લાન લઈને અમે આવી ગયા છીએ. સૌપ્રથમ વિદ્યાર્થીઓ માટે 5 ટિપ્સ લઈને અમે આવી ગયા છીએ. આ 5 ટિપ્સ છે તાકાતવાળી ટિપ્સ છે. આ 5 ટિપ્સને જો અનુસરશો તો રજામાં પણ કામ થશે અને અપરાધ બોધ એટલે કે આજે મેં 5 દિવસ બગાડી નાખ્યા એવો અપરાધ બોધ થશે નહીં. પહેલી જ ટિપ છે અડધો કલાકનો નિયમ. અડધા કલાકનો નિયમ પોમોડોરો ટેકનિક નામ સાંભળેલી હશે. પોમોડોરો ટેકનિક એટલે શું? તો કે સવારનો સમય છે. માની લો મહેમાન ઘરમાં આવેલા છે, તો આપણે મહેમાન થઈને ગયેલા છીએ, તો સવારનો સમય જે બધા દૈનિક ક્રિયાઓ નાસ્તામાં વ્યસ્ત હોય ત્યાં આપણે અડધી કલાકનો સમય આરામથી કાઢી શકીએ છીએ. તો એ અડધી કલાકનો સમય, એવી જ રીતે બપોરે જમ્યા બાદનો સમય, રાત્રે બધા ફરીને આવે ત્યાર પછીનો સમય, આ બધા સમય 4 સ્લોટ કાઢવાના છે. 25-25 મિનિટના 4 સ્લોટ, અડધા કલાકના 4 સ્લોટ, કોઈ પણ ચાલશે. મિનિમમ આટલું તમે પ્રોમિસ આપો પોતાની જાતને. નંબર 2, નાના લક્ષ્ય નક્કી કરો. મિત્રો, લક્ષ્ય છે એ નાના નક્કી કરવાના છે, કારણ કે આપણે અડધી કલાક જ બેસવાના છીએ. તો જન્માષ્ટમીની રજા શરૂ થાય એ પહેલા જ આપણે નાના લક્ષ્યો નક્કી કરી નાખીએ કે ચેપ્ટરને ડિવાઈડ કરો ટોપિક્સમાં અને ટોપિકને ડિવાઈડ કરો છો તમે શેમાં? સબ ટોપિક્સમાં. અહીંયા જોઈ શકો છો ચેપ્ટર, ટોપિક, સબ ટોપિક અને હજી જરૂર પડે તો માઇક્રો ટોપિક. આ રીતે જો તમે 4 શ્રેણીમાં ડિવાઈડ કરશો તો સબ્જેક્ટ ક્યારે અઘરો નથી બનતો અને જે અઘરું લાગે છે ને એને જ આપણે જન્માષ્ટમીની રજામાં પૂરું કરવું છે. આવો લક્ષ્ય નિર્ધારિત કરો, નાના લક્ષ્યો નિર્ધારિત કરો. નંબર 3 ઉપર છે વાતાવરણ બદલો. ઘરમાં મોજ મજાનો માહોલ હોય, ઢોલ નગારા વાગતા હોય, તો તમે બગીચાની શાંત જગ્યા છે, અગાશી છે, તમારો પર્સનલ જો રૂમ હોય તો એ બેસ્ટ છે. તો વાતાવરણ ચેન્જ કરો. અડધી કલાક માટે પોતાને આઇસોલેટેડ કરી દો. નેક્સ્ટ છે મજા પ્લસ અભ્યાસ મિક્સ કરો. મજા એટલે શું? માની લો સાતમ આઠમની રજા છે, ઘરે મહેમાન આવ્યા છે, બધા હસી મજાક કરે છે, વાતો કરે છે, સેલ્ફી પાડે છે, જોક્સ કરે છે, કોઈ કોમેન્ટ કરે છે. આ બધી મજા લીધા પછી તરત જ અડધી કલાક માટે આપણે સરકી જવાનું, કારણ કે મજા પછી આપણે ભણવાની ઈચ્છા થતી હોય છે. તો પહેલા મજા કરો, પછી અભ્યાસ કરો. તો આ મજા અભ્યાસ મિક્સ કરો. સાંજના સમયમાં માની લો તમે મેળામાં જાઓ છો, તો મેળામાં ગયા પછી જ્યારે પાછા આવો ને તો અડધી કલાક આપને આપણી ચોપડી નોટબુક બોલાવે છે, આ યાદ રાખો. ઓકે, તો મજા પ્લસ અભ્યાસ મિક્સ કરો. નંબર 5, ચેકલિસ્ટ બનાવો. ચેકલિસ્ટ એટલે શું? તો કે મારે આટલા કામ કરવાના છે, આટલા ટોપિક કરવાના થઈ જાય એટલે એમાં રાઈટ કરો અને પોતાની જાતને શાબાશી આપો. આ રિવોર્ડ સિસ્ટમ છે તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. મિત્રો, યાદ રાખજો, જેને કરવું છે ને એને કંઈક નડે છે, જેને કંઈ નથી કરવું ને એને કંઈ નડતું નથી. તો અહીંયા એવા વિદ્યાર્થીઓને આ સંબોધિત કરવામાં આવે છે કે જેને એસએસસી અને એચએસસી બોર્ડમાં જે અત્યારે અભ્યાસ કરે છે અને જેને પોતાને કંઈક સાબિત કરવું છે, જેને કંઈક સારો લક્ષ્યાંક છે, જેને કંઈક હાસિલ કરવું છે, એવા વિદ્યાર્થીઓને જે નડતર થાય છે ને તો એનું સોલ્યુશન છે. તો આ 5 ટિપ્સ ફરીથી અડધો કલાક આપો, નાના લક્ષ્ય નક્કી કરો, વાતાવરણ બદલો અને મજા અભ્યાસ મિક્સ કરો અને ચેકલિસ્ટ. મિત્રો, અત્યારે હું તમને એક વાર્તા કહું છું. મારા એક મિત્ર છે જે પોતે 12 સાયન્સમાં હતા અને આ પ્રોસેસમાંથી જ તે નીકળ્યા હતા. જૂન જુલાઈ વરસાદમાં રજાઓ પડી, ઓગસ્ટમાં સંયુક્ત પરિવાર સાતમ આઠમ મનાવી, રક્ષાબંધન ગઈ અને ગણપતિ ઉત્સવમાં વિસર્જન કર્યું, ઘરે બેસાડેલા હતા. ત્યાર પછી તરત જ નોરતા એ પાસ કર્યા અને પછી છે એ દિવાળી આવી ગઈ. દિવાળી જેવી આવી ત્યાં તરત એવું લાગ્યું કે હવે તો પરીક્ષા નજીક આવી ગઈ છે, હજી કોર્સ પૂરો થયો નથી, શિક્ષકો કોર્સ પૂરા કરવાની દોડમાં હોય અને તરત જ જાન્યુઆરીથી તો ફૂલ લેન્થ પેપર ટેસ્ટ શરૂ થઈ જાય છે. તો આવા સમયે અભ્યાસને પરીક્ષામાં બેલેન્સ રાખવું અઘરું પડે છે અને 90% વિદ્યાર્થી આવી ગયા 60% ઉપર. તો મિત્રો, અહીંયા વાંક છે એ કોનો? વાંક છે સમય સૂચકતાનો. તો એ સમય સૂચકતા તમે ચૂકશો નહીં. એટલા માટે આ વિડીયો તમારા માટે અગત્યનો છે. થોડું કામ જો દરરોજ કરતા રહેશું ને તો આપણે નિર્ધારિત લક્ષ્ય આરામથી હાંસલ કરી શકશું. તો અહીંયા આ 5 ટિપ્સ છે વિદ્યાર્થીઓ માટે. હવેની જે 5 ટિપ્સ છે
એ છે માતા પિતા માટે, પેરેન્ટ્સ માટે. પેરેન્ટ્સ અત્યારે ખૂબ પેનિક સિચ્યુએશનમાં હશે, ઘણા એ ફરવાના પ્લાન કેન્સલ કરી નાખેલા હશે અને ઘણા છે એવું વિચારતા હશે કે આને છે ને રૂમની બહાર નીકળવાનું નથી, નકર આપણે છોકરાને ઓછા ટકા આવશે. તો એવા પેરેન્ટ્સ માટે અત્યારે ખાસ અહીંયા ટિપ્સ છે. નંબર 1 ટિપ્સ, મોર્નિંગ બુસ્ટર ટોક. મોર્નિંગ બુસ્ટર ટોક તમારા બાળક સાથે છે ને સવારમાં જયારે ઉઠે ને ત્યારે અને ફ્રેશ થઈ જાય તરત તેની સાથે મોર્નિંગ બુસ્ટર ટોક કરો, એટલે કે એને આત્મવિશ્વાસ વધે ને એવી વાતો કરો. ઘણા પેરેન્ટ્સ છે ને ઉઠાડવાની સાથે જેમ કે આટલું સુવાનું હોય 10મા વાળા, આવું ન બોલો. હંમેશા યાદ રાખો એ તમારું બાળક છે, તમારાથી વધારે કેર એની કોઈ નહીં લઈ શકે. તો એને હંમેશા તમે એને મોર્નિંગ બુસ્ટર તમે આપો. નંબર 2 એન્કર હેબિટ. એન્કર હેબિટ બહુ સરસ મજાનો કન્સેપ્ટ છે. એન્કર હેબિટ એટલે શું? માની લો જમતા પહેલા 10 મિનિટનું વાંચન કરે, ઓકે, પછી બહાર જઈને આવીએ ત્યારે અડધી કલાકનું વાંચન કરીએ, મહેમાનો સાથે વાત થઈ ગઈ 2 કલાક તો અડધી કલાક હવે ચાલો વાંચો. આવી રીતના તમારા બાળક સાથે મોર્નિંગ બુસ્ટરમાં બેઠા હોય ને ત્યારે સમજાવો કે આવું તમે પ્લાન કરી શકો. આખો દિવસ આપણે કોઈ 7મ 8મમાં ફરવા નથી જવાના, નથી મેળામાં જવાના, નથી કે એવી જગ્યાઓની મુલાકાત હતો તો ટ્રેનમાં જવાના, તો પણ આ બધું થઈ. એન્કર હેબિટ છે, યાદ રાખો. એન્કર હેબિટનો મતલબ શું કે ભાઈ ઉઠીને કેમ આપણે દાંત સાફ કરીએ છીએ એવી હેબિટ, વાંચનની એવી હેબિટ સ્લોટમાં એને ડિવાઈડ કરતા શીખો. ત્યાર પછી છે માઇક્રો ગોલ રિવર્સ. માઇક્રો ગોલ એટલે શું કે માની લો તમારું બાળક દરરોજ તમે આપેલા ગોલ અથવા ટાર્ગેટ અને પોતે બનાવેલા ટાર્ગેટ અચીવ કરે છે તો એને કંઈક રિવર્સ આપો, બરોબર. 7મ 8મમાં બધાને એની સાથે ફરવા હરવાની છૂટ આપો. એનાથી શું થશે તો કે એ ફીલ કરશે કે મારા માતા પિતા મારી સાથે છે. ત્યાર પછી છે પિયર કોલ અને પ્રોગ્રેસ ટ્રેકર. પિયર કોલ એટલે શું? માની લો એ કઈ શીખા છે તો એના મિત્રને તમારી સામે ફોન લગાડો અને કે તું આને શીખવાડ, અથવા એને કે એમાં શું આવે છે. માની લો પ્રકાશ સંશ્લેષણ છે તો એ કેવી રીતે થાય છે એને શીખવાડો, એને કહેવાય છે પિયર કોલ. અને બીજું છે પ્રોગ્રેસ ટ્રેકર. પ્રોગ્રેસ ટ્રેકર એટલે શું તો કે નાનકડી એવી એક લેખિત પરીક્ષા જો એની લેવાઈ જતી હોય અથવા તો એ મોઢે લખીને બતાવે, ડાયાગ્રામ સ્વરૂપે દોરીને બતાવે તો પણ ચાલે, એ પ્રોગ્રેસ ટ્રેકર છે. અને પછી હંમેશા હકારાત્મક વર્તન કરો. જો જે ટેડા હે પર મેળા હે, આ વાક્ય સાંભળેલી છે, ટેડા હે પર મેળા, એટલે કે જેવું બાળક છે એવું આપનું છે. તો ખાસ એની જે સ્કિલ છે, એની સ્ટ્રેન્થ છે એ જાણી અને પછી તમે એની સાથે વર્તન કરશો તો ચોક્કસ એ ઉત્તમ પરિણામ લઈ આવશે. તો આ અમારી ટિપ્સ છે. હા, 7મ 8મની રજાઓ સ્પેશિયલ જે ઓલી વાત કીધી છે યાદ રાખજો, તમારી સાથે ઘટના ન બને એટલા માટે સજાગ રહેજો અને તમારા સમયને સાચવજો. તમારા સમયથી બીજી કઈ વસ્તુ કિંમતી નથી, આ હંમેશા માટે યાદ રાખજો. જય હિન્દ, જય ભારત. બધાને તહેવારોની હાર્દિક શુભકામનાઓ.